જે પણ લોકોને ખોટા આદિવાસી સર્ટી આપ્યા છે એમને ઓબીસીમાં અમે સમાવેશ કરીશું, ત્યારે એ વાતને અમે આવકારીએ છીએ, કેમ કે આજે આદિવાસીનો લાભ જે પ્રકારે બીજા લોકો લઈ રહ્યા છે, જેના કારણે આદિવાસીને આજે નુકસાન થઈ છે, એ આપના માધ્યમથી મારી પ્રતિક્રિયા છે. રહી વાત ઈસુદાનભાઈ ગઢવીની કે અમારા ધારાસભ્ય હેમંતભાઈ ખવાની, કદાચ એ લોકો માલધારી સમાજમાંથી આવે છે એટલે માલધારી સમાજ સાથે રહીને લોકો વાત કરતા હશે, પણ આજે પણ ચૈતર વસાવા પોતાના નિવેદન સાથે, પોતાની માંગણી સાથે આજે ઊભા છે. અને મારી માંગણી એ જ છે કે જે પણ ગીર બરડા આલેચના નેસ વિસ્તારોમાં રહેતા લોકોને 56,000 જેટલા ખોટા એસટીના દાખલાઓ આપવામાં આવ્યા છે, અને એ સિવાયના વિસ્તારોમાં પણ ઘણા લોકો ખોટા એસટીના દાખલાઓ લઈને લાભ લઈ રહ્યા છે. એવા લોકોને એસટી યાદીમાંથી, આદિજાતિ યાદીમાંથી દૂર કરવામાં આવે, એના લાભો બંધ કરવામાં આવે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એ માંગ સાથે